આજના વિડીયોમાં આપણે ધોરણ 9 નો પ્રકરણ નંબર 7 ત્રિકોણનો અભ્યાસ કરીશું. હવે ત્રિકોણ વિશે તમે ધોરણ 7 ધોરણ 8 બધા ધોરણોમાં શીખી ગયા છો, બરાબર? તો ધોરણ 9 માં પ્રકરણ નંબર 7 પૂર્વધારણા 7.1 થી શરૂઆત થાય છે. હવે પૂર્વધારણા નંબર 7.1 શું કહે છે બેટા? જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે. આવું કંઈક આ પૂર્વધારણા નંબર 7.1 કહે છે. તો હવે સમજો બેટા, સમજો, ધ્યાનથી સમજો. અત્યારે મેં આ પૂર્વધારણા વાંચી તો તમને નહીં ખબર પડી હોય, પણ હવે હું તમને આકૃતિ દ્વારા આ પૂર્વધારણા સમજાવીશ, તમને બહુ જ સારી રીતે ખબર પડી જશે. તો જો અહીંયા મેં બે ત્રિકોણ દોર્યા, બરાબર? તો પહેલો ત્રિકોણ ABC દોરી દીધો બેટા, અને બીજો ત્રિકોણ દોરી દીધો PQR. હવે સમજો, અહીં આકૃતિ થોડી વેળા ચલાવી લેજો, બરાબર? તો અહીં AB છે બેટા 2 સેન્ટીમીટર. કેટલું છે? AB 2 સેન્ટીમીટર. અહીં PQ છે 2 સેન્ટીમીટર. ખૂણો B છે બેટા 50 ડિગ્રી અને ખૂણો Q છે 50 ડિગ્રી. હવે BC બરાબર આપણે લઈ લઈએ 6 સેમી. ચાલો 6 સેમી. આ બેટા મેં ઉદાહરણ માટે આ બે ત્રિકોણ લીધા. હવે જો પૂર્વધારણા શું કહે છે એ સમજજો ધ્યાનથી કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુ, એક ત્રિકોણ એટલે ત્રિકોણ ABC ની બે બાજુ કઈ છે? AB અને BC. અને અંતર્ગત ખૂણો જો બેટા આ બંને બાજુઓનો અંતર્ગત ખૂણો કયો છે? આ ખૂણો B. બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો એ બે ત્રિકોણ બેટા કેવા થાય? એકરૂપ ત્રિકોણો થાય. તો અહીં જોજો AB બરાબર શું છે બેટા? AB બરાબર તો કે PQ. ઓકે. BC બરાબર શું છે બેટા? તો કે QR. અને ખૂણો B બરાબર શું છે બેટા? ખૂણો B બરાબર તો કે ખૂણો Q. બરાબર બેટા? જો અહીંયા અનુરૂપ બાજુઓ અને ખૂણો સમાન હોય તો આ બે ત્રિકોણ, કયા બે ત્રિકોણ? તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. બેટા આ પૂર્વધારણા કંઈક આવું કહે છે, બરાબર? કે જો બે ત્રિકોણ માંથી એક ત્રિકોણની અનુરૂપ બાજુ અને ખૂણા બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણો થાય, બરાબર? હવે બેટા આ શરતને આપણે બાખુબા શરત પણ કહીએ છીએ. જો અહીંયા એક બાજુ, આ એક ખૂણો, બરાબર, અને એક બાજુ, બરાબર, સમાન હોય તો આને બેટા આ શરતને, આ પૂર્વધારણાને બેટા બાખુબા એકરૂપતાની શરત પણ કહેવામાં આવે છે. તો બેટા આ છે આપણી પૂર્વધારણા નંબર 7.1. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રમેય નંબર 7.1, બરાબર? પહેલા આપણે શું શીખ્યા? બાખુબા. હવે પ્રમેય નંબર 7.1 કયો છે? તો કે ખૂબાખૂ, બરાબર? હવે તમે સમજો તો પ્રમેય નંબર 7.1 નું સ્ટેટમેન્ટ શું કહે છે એ જોવો તમે. તો જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ થાય. ઓહો સાહેબ, કેટલાક લોકોને આ સ્ટેટમેન્ટમાં ખબર પડે અને કેટલાક લોકોને આ વિધાનમાં અથવા કે સ્ટેટમેન્ટમાં ખબર ન પડે. તો અહીંયા કહેવા શું માંગે છે? તો કે જો બે ત્રિકોણમાં એક ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણ, જો બેટા એક ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને બાજુને સમાન હોય તો એ બે ત્રિકોણ એકરૂપ થાય. પણ બેટા પ્રમેય નંબર 7.1 મોસ્ટ આઈએમપી પ્રમેય છે જે તમારી આવતી પરીક્ષાઓમાં આવશે અને પૂછાશે જ બેટા, બરાબર? તો હવે પહેલું આપણે આ પ્રમેયની સાબિતી માટે પહેલા આપણે શું લખી દઈશું બેટા? પક્ષ. જો પક્ષ લખવા માટે કશું કરવા નહીં. આ બે આકૃતિઓ દેખાય છે તમને? આ બે આકૃતિઓ યાદ રાખવાની, યાદ કરી લો. અત્યારે ના યાદ થાય તો બેટા જોઈ લો. અહીં બે ત્રિકોણ દોરી દેવાના. કેવા? ABC અને DEF. એમાં શું કહેવાનું? તમે જે દોર્યું છે એ લખી જોજો બેટા. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. જો મેં બે ત્રિકોણ દોર્યા તો લખ્યું અહીંયા, બરાબર? હવે આ બે ત્રિકોણમાં ખૂણો B બરાબર શું છે બેટા? ખૂણો E. તો લખી દો ખૂણો B બરાબર ખૂણો E. ઓકે. અહીં BC બરાબર શું છે? તો કે EF. ઓકે. BC બરાબર તો કે EF. ઓકે. હવે ખૂણો C બરાબર શું છે બેટા? ખૂણો F. ખૂણો C બરાબર ખૂણો F. જો બેટા મેં કેટલી સહેલાઈથી પક્ષ લખી દીધું, બરાબર?
હવે સાધ્ય જો સાધ્યમાં શું કરવાનું કે આપણે સાબિત કરવાનું છે તો આપણે સાબિત શું કરવાનું છે તો કે ભાઈ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ DEF તો ચાલો હું લખી દઈશ સાધ્ય સાધ્ય બરાબર ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ DEF હવે પક્ષ અને સાધ્ય મેં બહુ જ સારી રીતે સમજાવ્યું બરાબર ફરીથી કહી દઉં આકૃતિ દોરો આકૃતિ જેને આકૃતિ યાદ રહી ગઈ ને એને પ્રમેય આવડી જ જવાનું બરાબર તો હવે આની સાબિતી કરવા માટે બેટા આપણે ત્રણ શરતો લઈશું કેટલી ત્રણ પહેલું તો શું માની લઈશું ખબર છે કે જો AB બરાબર DE હોય તો ત્રણ વિકલ્પ આવશે બેટા કેટલા ત્રણ તો પહેલા તો કઈ શરત કે AB બરાબર DE બીજામાં શું માનીશું તો કે બીજા વિકલ્પમાં એટલે AB ગ્રેટર ધેન DE અને ત્રીજામાં AB લેસ ધેન DE તો આપણે વિકલ્પ 1 પહેલા આપણે સાબિતીમાં વિકલ્પ 1 ને સાબિત કરીશું બેટા વિકલ્પ 1 અને વિકલ્પ 2 સાબિત કરવાના છે ત્રીજો વિકલ્પ તો કહી દેવાનું છે કે ભાઈ વિકલ્પ 2 માં જે સાબિત કર્યું એના અનુસાર ત્રીજો વિકલ્પ સાબિત થઈ જશે એટલે વિકલ્પ 1 અને 2 હું અત્યારે પહેલું આ સાબિત કરીશ શું કરીશ કે ભાઈ વિકલ્પ 1 બરાબર વિકલ્પ 1 માં શું લીધું છે તો કે AB બરાબર DE ચાલો હવે ત્રિકોણ ABC માં જો AB બરાબર DE હોય તો હું લખી દઉં અહીં પહેલું કે ભાઈ AB બરાબર DE આવું ના લખવું હોય ને તો બેટા શું લખવાનું ખબર છે પહેલા લખવાનું અહીંયા એવું લખવાનું શું લખવાનું કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં બરાબર હવે ત્રિકોણ ABC અને DEF માં તો આપણે પહેલા શું કહી દેવાનું AB બરાબર DE બીજું અહીં ખૂણો B બરાબર શું છે બેટા તો કે ખૂણો B બરાબર શું આપેલું છે જો મેં પહેલા લખી દીધું છે ખૂણો B બરાબર શું છે તો કે ખૂણો E ઓકે બીજું BC બરાબર શું છે તો કે BC બરાબર EF જો આ શું બન્યું યાર આ શું બન્યું તો અહીંયા થાય બા કુ બા આ તો આપણી પૂર્વધારણા છે જે અત્યારે મેં તમને શીખવાડી બાકુબા જો બાકુબા પૂર્વધારણા આ બે ત્રિકોણમાં થાય તો આ બે ત્રિકોણ કેવા થાય તો આપણે અહીંયા લખીશું આ બાજુ લખી દઈએ ચાલો બાકુબા પૂર્વધારણા મુજબ બરાબર બાકુબા પૂર્વધારણા મુજબ બરાબર આ બે ત્રિકોણ કેવા થાય બેટા આ બે ત્રિકોણ કેવા થાય ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF જો બેટા મેં કેટલી સહેલાઈથી સાબિતીમાં વિકલ્પ 1 સાબિત કરી દીધું જેટલા લોકોને આટલું આવડી ગયું ને તો આગળનું પ્રમેય પણ આવડી જ જશે જો કેટલું સહેલું હતું બરાબર મેં પહેલા બે ત્રિકોણ લઈ લીધા ત્રિકોણ ABC અને DEF લઈ લીધા પછી વિકલ્પ 1 માં કહી દીધું છે AB બરાબર DE તો AB બરાબર DE લઈ લીધું ખૂણો B બરાબર ખૂણો C લઈ લીધું ખૂણો B બરાબર ખૂણો E કહી દીધું અને BC બરાબર EF હવે બાકુબા પૂર્વધારણા મુજબ બરાબર બાકુબા પૂર્વધારણા મુજબ શું કહી દીધું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF હવે વિકલ્પ નંબર 2 પહેલા બેટા વિકલ્પ નંબર 2 સમજતા પહેલા જે લોકો જો બેટા એક વસ્તુ યાદ રાખવાની જ્યારે પણ તમે વિડિયો ચાલુ કરો ને બેટા તો નોટબુક લઈને બેસવાનું જેનાથી શું થશે કે તમને ખબર પડશે બેટા સાથે સાથે લખતા જવાનું અને સમજતા જવાનું તો જે લોકો નોટબુક લઈને નહીં બેઠા એ લોકો સ્ક્રીનશોટ પાડી લો ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ વિકલ્પ નંબર 2 ની હવે વિકલ્પ નંબર 2 માં શું કહી દેવાનું છે બેટા પહેલા તો અહીંયા લખી દઈશું આપણે વિકલ્પ નંબર 2 બરાબર વિકલ્પ નંબર 2 અહીં શું કહી દેવાનું છે બેટા તો કે AB ગ્રેટર ધેન DE હવે બેટા એક વસ્તુ યાદ રાખી લો મેં અત્યારે આકૃતિ દોરી લીધી બરાબર તમારે આ પ્રમાણમાં 4 આકૃતિઓ દોરવાની થશે પહેલા બે ત્રિકોણ દોરીએ અને પછી વિકલ્પ 2 માં પણ આ બે આકૃતિઓ દોરવાની તમારે બરાબર તો અહીં મેં શું કહી દીધું છે તો કે AB ગ્રેટર ધેન DE હવે અહીંયા એવું કહી દેવાનું જો AB ગ્રેટર ધેન DE હોય તો AB પર એવું કહેવાનું બેટા AB પર P બિંદુ એવું લેતા અથવા તો P બિંદુ લેતા જ્યાં PB બરાબર શું કહી દેવાનું છે બેટા PB બરાબર DE કહી દેવાનું શું કહી દેવાનું PB બરાબર DE એવું થાય બરાબર
પીબી બરાબર ડીઈ થાય એવું પી બિંદુ લેતા. હવે અહીંયા જો એક ત્રિકોણ બન્યું. કયું ત્રિકોણ બન્યું? પીબીસી અથવા પીસીબી તમે કહો અને ડીઈએફ. તો આ બે ત્રિકોણને ધ્યાનમાં લેવાના. કયા કયા બે ત્રિકોણ બેટા? ફરતી હો, પીસીબી અને ડીએફઈ અથવા તો પીબીસી અને ડીઈએફ. તમે ગમે તે કહી શકો છો, બરાબર. તો હું અહીંયા લખી દઉં છું ત્રિકોણ પીબીસી. કયો લઈશ બેટા? ફરતી પીબીસી, બરાબર. ત્રિકોણ પીબીસી અને ડીઈએફ ત્રિકોણ ડીઈએફ. જોજો, ધ્યાનથી જોજો, ધ્યાનથી. હવે અહીંયા પહેલા આપણે શું કહી દીધું તો કે પીબી બરાબર ડીઈ ફરતી ખૂણો બી બરાબર તો શું છે? ખૂણો ઈ. અને આપણી આ બાજુ બીસી બરાબર શું છે? તો કે ઈ. ફરતી આપણે એ જ આવી ગયું બેટા. ફરતી કઈ શરત અહીંયા ઉપયોગ કરીશું આપણે? ફરતી આપણે બાખું બા પરથી કયા બે ત્રિકોણ બેટા? ત્રિકોણ પીબીસી અને ત્રિકોણ ડીઈએફ ને શું કહી દઈશું? ત્રિકોણ પીબીસી એકરૂપ થાય ત્રિકોણ ડીઈએફ. ચલો, આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા કયા બે ત્રિકોણ બેટા? પીબીસી અને ડીઈએફ. આવું થઈ ગયું, બરાબર. હવે અહીંયા બે વસ્તુઓ થાય. કેવું કે પીસીબી બરાબર ખૂણો પીસીબી બરાબર દેખાય છે તમને બેટા? ખૂણો પીસીબી બરાબર ડીએફઈ થવું જોઈએ કે ના થવું જોઈએ? કારણ કે એકરૂપ છે તો કે ખૂણો ડીએફઈ. હવે પહેલા આપણે પક્ષમાં જોયું બેટા. પક્ષમાં આપણે ખબર છે એવું કહી દીધું કે ભાઈ ખૂણો સી બરાબર ખૂણો એફ એટલે એસીબી બરાબર શું થાય? ડીએફઈ થાય કે ના થાય? થાય. તો કે ખૂણો એસીબી બરાબર ડીએફઈ પણ થાય, બરાબર. હવે પીસીબી બરાબર પણ ડીએફઈ અને એસીબી બરાબર પણ ડીએફઈ. તો અહીં પીસીબી બરાબર એસીબી થવું જોઈએ કે ના થવું જોઈએ? તો કે સાહેબ થવું જોઈએ, પણ અહીંયા શક્ય છે ખરું? જો પી અહીંયા છે, એ અહીંયા છે, થાય નહીં. આ ક્યારે શક્ય છે? જ્યારે પી કોની જગ્યા પર હોય બેટા? પી જો એ ની જગ્યાએ હોય ને તો જ આવું શક્ય છે. તો આવું શક્ય છે નહીં. પણ આપણે લખવાનું બેટા અહીંયા આ તમે જસ્ટ આવું કર્યું, પણ તમારે એવું લખવાનું આવું શક્ય નથી, બરાબર. માટે લખી દેવાનું, બરાબર. આવું શક્ય ક્યારે હોય? જ્યારે પી એ ની જગ્યા પર હોય તો જ થાય. માટે આપણે લખી દેવાનું બેટા AB બરાબર ડી, બરાબર. શું લખી દેવાનું? AB બરાબર ડી. અને ત્રિકોણ લખવાનું બેટા શું? ત્રિકોણ ABC એકરૂપ. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DE. સમજ પડી ગઈ બેટા? આવું શક્ય નથી. આવું ક્યારે શક્ય છે? જ્યારે P એ A ની જગ્યા પર. તમારે અહીંયા આવું શક્ય નથી, આને લખી દેવાનું. જ્યારે P બિંદુ A ની જગ્યા પર અથવા A ની જગ્યા પર હોય તો જ શક્ય છે, બરાબર. જ્યારે P બિંદુ A ની જગ્યા પર હોય તો જ આવું શક્ય. હવે આપણે વાત કરીશું વિકલ્પ નંબર 3 ની. તો વિકલ્પ નંબર 3 માં આપણે શું કીધેલું? પહેલા મેં બેટા તમને કીધેલું વિકલ્પ નંબર 3, બરાબર. ચલો વિકલ્પ નંબર 3 તો શું આવે? AB લેસ ધેન D. તો અહીંયા આપણે છે ને એવું કહી દેવાનું કે DE પર શાના પર બેટા? DE પર M બિંદુ એવું લેતા કે હવે M બિંદુ લેવાનું છે બેટા, બરાબર. ME બરાબર AB થાય. આ તમારે લખી દેવાનું છે બેટા. ME બરાબર શાન પર બેટા? DE પર M બિંદુ એવું લેતા કે ME બરાબર AB થાય, બરાબર. ME બરાબર, હવે તમને આકૃતિ પરથી સમજાવી દો બેટા. જો આપણા પાસે બે આકૃતિ હતી, સોરી આકૃતિ બે છે આપણા પાસે, ABC અને DEF. વિકલ્પ 2 માં અહીંયા P બિંદુ લીધેલું. હવે વિકલ્પ 3 માં એવું કહેવાય અહીંયા M બિંદુ લઈ લેવાનું, બરાબર. ફરતી આપણે એ જ આવશે, ફરતી જેવું વિકલ્પ 2 માં સાબિત કર્યું, બરાબર. તો આપણે અહીંયા લખી દેવાનું આખું ફરતી આ આકૃતિમાં આકૃતિ દોરવાની જરૂરિયાત છે નહીં. તમારે ડાયરેક્ટ આવું લખી દેવાનું. વિકલ્પ 2 ની દલીલનું પુનરાવર્તન કરતા. હવે વિકલ્પ 2 ની દલીલનું પુનરાવર્તન આપણે કરીએ તો બેટા શું આવે? પુનરાવર્તન કરીએ તો શું આવે? કશું નહીં. તો ડાયરેક્ટ કહી દેવાનું કે ત્રિકોણ
એબીસી એકરૂપ ત્રિકોણ DEF. બસ બેટા આટલું યાદ રાખવાનું છે બરાબર ધ્યાન રાખજો બેટા બરાબર આટલું તમારે યાદ રાખવાનું છે શું કે ભાઈ DE પર m બિંદુ લેતા બરાબર એ m બિંદુ me બરાબર ab કહી દેવાનું અને વિકલ્પ 2 ની દલીલનું પુનરાવર્તન કરતા ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF